નમસ્કાર, ફરીથી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે પોસ્ટલ એક્ઝામ કીમાં. આજે આપણે ચેપ્ટર 7 મેથડ ઓફ એડ્રેસ એટલે કે એડ્રેસ કરવાની રીતો વિશે ભણીશું. તો ચાલુ કરીએ. એ પહેલાં ડિસ્ક્લેમર છે. તો પત્ર વ્યવહારને સંબોધતી વખતે કયા મુદ્દાઓ ધ્યાને લેવા જોઈએ એના વિશે પીઓ ગાઈડ 1માં વિસ્તૃત માહિતી આપેલી છે. ઉપરાંત પોસ્ટેજ સ્ટેમ્પ, લેબલ, પોસ્ટમાર્ક અને અન્ય માટે ટોચ પર 3 સેન્ટીમીટરનું ઓછામાં ઓછું સ્પષ્ટ માર્જિન છોડીને સરનામું કવરની લંબાઈને સમાંતર આર્ટિકલની આગળની બાજુ તરફ અને નીચલા અડધા ભાગમાં લખવું જોઈએ. જો અહીંયા આપણે આખા વાક્યને ટુકડા ટુકડામાં વહેંચીશું. ચલો, પોસ્ટેજ સ્ટેમ્પ અને લેબલ, પોસ્ટમાર્ક અને અન્ય માટે જો 3 વસ્તુ છે. એક તો છે પોસ્ટેજ સ્ટેમ્પ્સ, લેબલ અને પોસ્ટમાર્ક. અને અન્ય કોઈ વસ્તુ હોય એના માટે ટોચ પર 3 સેન્ટીમીટર ઓછામાં ઓછું સ્પષ્ટ માર્જિન. તમે એન્વેલપ જોયું હશે, જે 5 રૂપિયાવાળું કવર આવે છે, આવી રીતે કવર છે. તો ઉપરથી 3 સેન્ટીમીટર ઓછામાં ઓછું આ સાઈડ છોડવાનું છે, ઉપર જમણી બાજુ ટોચ ઉપર, અને વચ્ચે અહીં એડ્રેસ લખવાનું છે. તમારે સરનામું અહીં લખવાનું છે, આટલી જગ્યામાં. ઓકે, આ 3 સેન્ટીમીટર જગ્યા છોડી દીધી. ત્યારબાદ આટલી જગ્યામાં સરનામું લખશું આપણે. ઓકે, ક્યાં લખ્યું? જમણી બાજુ પર. અહીં તમારે એમ જ વિચારવાનું છે કે તમારો જમણો હાથ છે જમણી બાજુ છે અને ડાબો હાથ છે ડાબી બાજુ છે. ઓકે, તો પોસ્ટેજ સ્ટેમ્પ અહીં લગાડવાની હોય, લેબલ અહીં લગાડવાના હોય, અને પોસ્ટમાર્ક કોઈ હોય તો એ પણ અહીં લગાડવાનું હોય. પોસ્ટમાર્ક એટલે રિટર્ન ટુ સેન્ડર અહીં લગાડવાનું હોય. બરાબર, એના માટે આટલી જગ્યા રાખવી ફરજિયાત છે. ટોચ ઉપર જમણી બાજુ કેટલું? 3 સેન્ટીમીટર આ પહોંચી શકે તમને. ઓકે, લંબાઈને સમાંતર. સપોઝ કે આ પહોળાઈ છે અને આ છે લંબાઈ. લંબાઈને સમાંતર તમારે આમ લખવાનું છે. ઓકે, એડ્રેસ બરાબર આવી રીતે આમ લંબાઈને સમાંતર લખવાનું છે. આર્ટિકલની આગળની બાજુ, પાછળની બાજુ નહીં. અને નીચલા અડધા ભાગમાં એડ્રેસ તમારે લખવાનું, અહીં નીચલા અડધા ભાગમાં. રેડી? આશા રાખું છું તમે સમજી ગયા છો. ત્યારબાદ છે પોસ્ટ ટાઉન. સરનામાનું શહેર અને બ્લોક લેટરમાં, અને ધ લિસ્ટ ઓફ પોસ્ટ ઓફિસીસ પીઓ કાર્ડમાં આપેલ સ્પેલિંગ મુજબ લખવું જોઈએ. તેને અંડરલાઇન પણ કરી શકાય. પોસ્ટનું ટાઉન છે પહેલાં સૌપ્રથમ ઉપર કેપિટલમાં આખું લખવું જોઈએ. મોટાભાગના કોઈ એવું લખતા નથી, પરંતુ પહેલું ટાઉન છે હંમેશા કેપિટલ અક્ષરમાં લખવું જોઈએ. અહીં તમને પૂછાઈ શકે આવું, કેવા અક્ષરમાં? કેપિટલ લેટરમાં, બ્લોક લેટરમાં લખવું જોઈએ. અને નીચે પિનકોડ લખવો જોઈએ. એકદમ સ્ટાન્ડર્ડ વસ્તુ તમારે જોવું હોય ને કવરને, તો 5 રૂપિયાવાળું કવર જોયું છે પોસ્ટ ઓફિસનું. 5 રૂપિયાવાળું જે કવર છે ને, એક્ઝેક્ટ સ્ટાન્ડર્ડ રાઇઝ કરીને પોસ્ટ ઓફિસ એ બનાવ્યું છે. બરાબર, એ તમે જોવો, તમને કોઈ વસ્તુ ઘટે નહીં. તમે પછી એ જોઈને માર્ક કરશો ને, તમને અંદાજ આવશે. ઓકે, ચાલો આગળ વધીએ. પોસ્ટ ટાઉન નામ સમાન નામ ધરાવતું હોય અને જો પિન નોંધાયેલ ન હોય તો તેવા કેસમાં જિલ્લાનું નામ લખવું આવશ્યક છે. ભલે સેમ નેમ હોય સુરત, પણ તમે પિનકોડ લખ્યો હોય તો તમારે જિલ્લાનું નામ લખવું આવશ્યક નથી. પણ પિનકોડ ન લખો તો તમારે જિલ્લાનું નામ લખવું આવશ્યક છે. કેમ કે જિલ્લાનું નામ લખો નહીં તો ટાઉન બદલાઈ જવાથી દ્વિધા ઉત્પન્ન થઈ શકે, ક્યાં મોકલવું બરાબર ને. તો એના સાથે પિન ન નોંધેલો હોય તો જિલ્લાનું નામ લખવું આવશ્યક છે. પણ પિન લખી જ લેવો, બરાબર ને, બેટર અન્ડરસ્ટેન્ડિંગ માટે. રેડી? જો શહેર અને જિલ્લાનું નામ સમાન હોય
જો શહેર પણ સમાન હોય, ટાઉન અને જિલ્લો પણ સમાન હોય, તો રાજ્યનું નામ પણ લખવું ઘણું આવશ્યક છે. વાયા જેવા શબ્દો કે બીસીસી જેવા શબ્દો લખવા જોઈએ નહીં, ના લખવા જોઈએ, બરાબર ને. આપણે ઘણીવાર લખીએ છીએ કે વાયા XYZ, વાયા ABC, એવું લખવું ન જોઈએ. ઓકે, સ્પષ્ટ કીધું છે, આપણે જે કીધું છે એનાથી વિરોધમાં ચાલીએ છીએ, બરાબર ને, એ આપણી વિચારધારા પ્રમાણે. વિદેશી દેશોને સંબોધિત આર્ટિકલના કિસ્સામાં સરનામું રોમન અક્ષરો અને અરબી. જો અહીંથી પ્રશ્ન મને કેટલી વખત પૂછાઈ ગયો પ્રશ્ન. રોમન અક્ષર હોય, અક્ષર લેટર્સ, બરાબર, લેટર્સ, અને અરબી આંકડા એટલે નંબર્સ. અરબી આંકડામાં લખવું જોઈએ, આ પૂછાશે, બરાબર. પ્રેષક એટલે મોકલનારનું સરનામું નીચે ડાબી બાજુ ખૂણે તો પ્રિફરેબલી રીતે નોંધવું ઈચ્છનીય છે. પાછળ લખે છે ઘણા, બરાબર. અને પીઓ ગાઈડ 1 પ્રમાણે ક્યાં કરવું જોઈએ? ડાબી બાજુના ખૂણે, નીચે ડાબી બાજુ. ઓકે, નીચે. માની લો આ પત્ર છે, આ જમણી બાજુ, આ ડાબી બાજુ, બને છે ત્યાં સુધી નીચે લખવું જોઈએ. અહીં ફ્રોમ, અહીં ટુ આવશે. ઓકે, રેડી, એવી રીતે લખવું જોઈએ. પોસ્ટેજના રાહત દરનો લાભ લેનાર અથવા મફત ટ્રાન્સમિટ કરવાના આર્ટિકલના કિસ્સામાં ટપાલનો વર્ગ, દાખલા તરીકે બુક પોસ્ટ, બ્લાઇન્ડ લિટરેચર, એવો આર્ટિકલના સરનામાની બાજુની ટોચ પર સ્પષ્ટપણે નોંધવું જોઈએ. ધારો કે કોઈ ખુલ્લું કવર હોય, કોઈ કંકોત્રી છે, એ બુક પોસ્ટ તરીકે કવર કરવામાં આવે તો ખુલ્લું હોય ને, તો હંમેશા એના પર બુક પોસ્ટ લખવું ફરજિયાત છે. સ્પષ્ટપણે નોંધવું હોવું જોઈએ, તો ખબર પડે. કેમ કે તો ખબર પડે કે આપણને એ જે ડિસ્કાઉન્ટ મળે છે, રાહત, એનો લાભ લેવા ઈચ્છે છે. તમે કવરને બાંધી દો, મતલબ કોઈ કંકોત્રી પેક કરી દો તો એના પર 5 રૂપિયાની ટિકિટ લાગશે. પણ જો તમે ખુલ્લું રાખો, પેક કર્યા વગર, કવરને પેક નહીં કરવાનું, તો એને બુક પોસ્ટ તરીકે ક્યારે ગણાય? જ્યારે ખુલ્લું હોય અને એના પર બુક પોસ્ટ લખ્યું હોય. ઓકે, બ્લાઇન્ડ લિટરેચરમાં પણ એવું એના ઉપર બ્લાઇન્ડ લિટરેચર લખેલું હોવું જોઈએ, તો જ એને મફત ટ્રાન્સમિટર મળશે અને ટ્રાન્સમિશન મળશે. અને બુક પોસ્ટ ત્યારે જ થશે જ્યારે એના ઉપર બુક પોસ્ટ લખ્યો હોય ત્યારે. ઓકે, તમે સમજી ગયા બુક પોસ્ટ વિશે. એવું આર્ટિકલના સરનામાની બાજુની ટોચ ઉપર સ્પષ્ટપણે લખેલું હોવું જોઈએ, બરાબર. ચલો આગળ વધીએ. ભારત સરકારના રાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને અન્ય મંત્રીઓ અને અમુક ઉચ્ચ અધિકારીઓને તેમના મેલ ડિલિવરી કરવાની સુવિધા તેઓ જ્યાં પણ ભારતની અંદર પર પ્રવાસ કરવો હોય ત્યાં આપવામાં આવે છે. એ પીઓ ગાઈડમાં ઉલ્લેખ છે કે ભારતના ઉચ્ચ અધિકારીઓ, રાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને મંત્રીઓ, ધારો કે અમદાવાદના કોઈ મંત્રી છે અને તમિલનાડુ ગયા હોય, તો તમિલનાડુમાં પણ એમને સ્પેશિયલ સુવિધાઓ મળવાપાત્ર છે. ઓકે, આમાં ઉચ્ચ અધિકારીઓની યાદી, આ વિશેષ અધિકારની કલમ 206, બરાબર. કલમ યાદ રાખવી, 206 ઘણી વાર પૂછાય છે. ઓકે, 206. તો 206માં આખું એક લિસ્ટ જોવા મળે છે. તો આવા તમારે પત્રો મોકલવા હોય કે તમને સ્પેસિફિક કોઈ પણ જગ્યાએ હોય, તમે મોકલવા ઈચ્છતા હો, તો એમાં શું કરવું જોઈએ? કોઈ પોસ્ટ ટાઉન નહીં લખવાનું કે ભાઈ દિલ્હી, બરાબર. દિલ્હી મંત્રી રહેતા હોય તો તમારે એવું નથી લખવાનું કે ફલાણા મંત્રી દિલ્હી, પણ તમારે શું કરવાનું? મંત્રી શ્રી ફલાણા વિભાગ, અને શું લખવાનું છે? કેમ્પ. એટલું લખો એટલે એ આર્ટિકલ જ્યાં અધિકારીઓ હશે ત્યાં મળશે. એની માટે જે બેગ હોય છે સ્પેશિયલ બેગ હોય. ઓકે, સ્પેશિયલ બેગ હોય. આગળ વધી. મેલ્સ ફોર ડિફેન્સ સર્વિસીસ, પર્સનલ સર્વિસ ઇન આર્મી એન્ડ એરફોર્સ. ડિફેન્સ પર્સનલ સર્વિંગ હોય અને આર્મી અને એરફોર્સમાં, તો એમને પણ એક સ્પેશિયલ સુવિધા મળે છે. તો એમાં આ લાભ લેવો હોય તો એ લોકોએ શું લખેલું હોવું જોઈએ? તો કે નંબર, બકલ નંબર આવે, રેન્ક આવે,
રેન્ક, પછી નેમ અને યુનિટ, આટલી વસ્તુ લખવી પડે. આવા મેલ 56 એપીઓ અને 99 એપીઓ વગેરેના કોઈ પણ પોસ્ટરમાં આવું લખ્યા વિના મોકલવા જોઈએ. મોટાભાગના જે કસ્ટમરો આવે છે એ લોકો આગ્રહ હોય છે કે 56 એપીઓ 99 એપીઓ લખો. ઓકે, એવો આગ્રહ હોય છે. આઈએનએસ જહાજો હોય એમાં સેવા આપતા હોય એવા નૌકાદળના કર્મચારીઓ માટે શું સુવિધાઓ છે? તો કે એવા કર્મચારીઓ માટે મેલને કેર ઓફ ફ્લીટ મેલ ઓફિસ બોમ્બે તરીકે એડ્રેસ કરવા જોઈએ. જો એ શબ્દ છે, કેર ઓફ ફ્લીટ મેલ ઓફિસ બોમ્બે તરીકે સંબોધિત કરવા જોઈએ. તેમાં નંબર, રેન્ક અને એનએસ સરનામાની વિગતો અને જહાજનું નામ લખવું જોઈએ. જહાજનું નામ લખવું, વધારાની વસ્તુ આવી ગઈ. બરાબર, તમે સમજ્યા હશો. આગળ વધીએ. હવે આવશે અનિશ્ચિત સરનામા ધરાવતા આર્ટિકલ. મતલબ એવા આર્ટિકલ કે જેમાં કોઈ સ્પેસિફિક એડ્રેસ લખેલ નથી, કોઈ સ્પેસિફિક સરનામું લખેલું નથી, અધૂરું સરનામું લખેલું છે. તો એવા કિસ્સામાં શું થાય છે? આવા આર્ટિકલોનું પોસ્ટ દ્વારા કોઈ પણ આર્ટિકલ વિતરિત કરવામાં આવશે નહીં જ્યાં સુધી ચોક્કસ સરનામું ન હોય. ખાલી મોટું હોય ને એક સીટનું નામ લખી દે તો એવા આર્ટિકલને ઇન્સિફિશિયન્ટ એડ્રેસ કરી ક્યાં મોકલવામાં આવશે? રિટર્ન ટુ સેન્ડર. ઓકે, તો અધૂરા એડ્રેસ ન લખવા જોઈએ, પૂરેપૂરા એડ્રેસ લખવાનો પ્રયત્ન કરવો જોઈએ. ઓકે, તો શું છે? એવા એડ્રેસ વિતરિત કરવામાં આવશે નહીં. ઓકે, સમજી ગયા તમે? અટક વગરના ખ્રિસ્તી નામો, કાલ્પનિક નામો અથવા કોઈ પણ પ્રકારના પરંપરાગત ચિહ્નો ધરાવતા સરનામા વાળા પત્રોને વિતરિત કરવામાં આવશે નહીં. ઓકે, તો એવા પત્રોને પણ વિતરિત કરવામાં આવશે નહીં. ખ્રિસ્તી નામો હોય, અટક વગરના ખ્રિસ્તી નામો, જોન્સ, ઓકે, એવી રીતે કાલ્પનિક નામો એકદમ કોઈ સાંભળ્યા ન હોય, કોઈ ગામડામાં તમે જોબ કરતા હોય તો તમને લાગે કે આવા વ્યક્તિ કોઈ છે જ નહીં, અથવા એકદમ અલગ પ્રકારનું નામ હોય, મારું નામ અલગ હોય અને મને બીજા નામથી બોલાવતા હોય કોઈ, અને હું નામ લખતો હોય મારું અલગ. બરાબર, તો એ કાલ્પનિક નામોને પણ વિતરિત કરવામાં આવશે નહીં. ઓકે, ત્રીજું છે, જો માત્ર પોસ્ટ ઓફિસ અથવા પોસ્ટ રેસિડેન્ટે અથવા કેર ઓફ પોસ્ટ માસ્ટરને સંબોધવામાં આવે તો પણ વિતરિત કરવામાં આવશે નહીં. જો ચોથું, પોસ્ટ ઓફિસમાં રવાનગી, પ્રસારણ, બુકિંગ માટે લાવવામાં આવેલ પાર્સલ અથવા રજિસ્ટ્રેશન, ઇન્સ્યોર્ડ અથવા વીપી કરવા તેમજ મની ઓર્ડર પણ સ્વીકારવામાં આવશે નહીં જો તે કોઈ ચોક્કસ વ્યક્તિ અથવા પેઢીને સંબોધવામાં ન આવે. ઓકે, અહીં ભૂલ છે. કોઈ પણ સંબોધવામાં ના આવે, ચોક્કસ વ્યક્તિને સંબોધવામાં ના આવે. કોઈ પણ વસ્તુ હોય તો નોર્મલ વસ્તુ છે કે એડ્રેસ પ્રોપર નહીં હોય અથવા કોઈ ચોક્કસ વ્યક્તિને સંબોધવામાં ના આવ્યો હોય. ઓકે, ત્યારબાદ પોસ્ટ બોક્સની ચોક્કસ વ્યક્તિ અથવા પેઢીની સંભાળ અને ઓફિસનું નામ જ્યાં પોસ્ટ બોક્સ છે. પોસ્ટ બોક્સ ન લખ્યું હોય તો પણ એમાં એ પોસ્ટ બોક્સમાં ડિલિવરી કરવામાં આવશે નહીં. ઓકે, જો વ્યક્તિઓ અથવા પેઢીઓને સંબોધવામાં આવ્યા હોય જેમના નામે પોસ્ટ બોક્સ નોંધાયેલ છે તો આવા આર્ટિકલ સ્વીકારવામાં આવશે. બરાબર, જો વ્યક્તિઓ અથવા પેઢીઓને સંબોધવામાં આવ્યા હોય અને જેમના નામે પોસ્ટ બોક્સ નોંધાયેલ છે તેવા આર્ટિકલ સ્વીકારવામાં આવશે. ધારો કે XYZ પેઢીનું નામ છે અને ફલાણાભાઈ એ એના વ્યક્તિ છે, તો એને સંબોધન કરો તો પણ એ આર્ટિકલ સ્વીકારવામાં આવશે. ડિલિવરીની ઓફિસમાં જો ખબર પડે કે આવું કોઈ પોસ્ટ બોક્સ નથી અથવા ભાડેલાનું નામ પોસ્ટ બોક્સ ને ભાડેલા તરીકે બંધ થઈ ગયેલ છે, ધારો કે એને ભર્યું ન હોય અથવા એને ચાર્જ ભર્યો ન હોય, એક્સપાયરી ડેટ થઈ ગઈ હોય એની, તો આવા આર્ટિકલ પણ પરત કરવામાં આવશે, ડિલિવર કરવામાં આવશે નહીં. ઓકે, કેમ કે એનો મતલબ એવો થયો કે જે ભાડે લેનાર વ્યક્તિ છે પોસ્ટ બોક્સ એ લેફ્ટ થઈ ગયા છે. ઓકે, એવું માનવામાં આવશે. ચલો, એડિશન ઓફ હેન્ડ્રેડ એડ્રેસ, પ્રેષકના સરનામાનો ઉમેરો.
કેવી રીતે એડ કરી શકે. દરેક આર્ટિકલમાં પિન સહિત પ્રેષકનું નામ અને સરનામું ડાબા હાથના નીચે ડાબી બાજુના ખૂણે હોવું જોઈએ. કેવી રીતે આપણે નામ દાખલ કરવું જોઈએ આર્ટિકલમાં, કેવી રીતે લખવું જોઈએ. તો મેં અગાઉ પણ તમને વાત કરી કે માની લો કે આ એક લેટર છે, તો આ જમણી બાજુ, આ ડાબી બાજુ. તો ડાબી બાજુના નીચેના ખૂણા પર બને તો નીચેના ખૂણા પર લખવું જોઈએ, જેથી પોસ્ટ ઓફિસ ડિલિવરી ન થવાના કિસ્સામાં તેને ખોલ્યા વગર અને વિલંબ કર્યા વગર પરત મળે. જો તમે આવું એડ્રેસ પ્રોપર નહીં લખો, અમુક શું કરે કે આર્ટિકલમાં એક પ્રોપર સામેવાળાનું એડ્રેસ લખીને અને પોતાનું પણ એડ્રેસ પ્રોપર લખીને બહુ ઇસ્યુ થતા હોય છે આવા આર્ટિકલમાં, અને ઘણી ફરિયાદો પણ થતી હોય છે. એનું કારણ એ છે કે એ લોકોએ પ્રોપર એડ્રેસ લખ્યું હોતું નથી, પોતાનું અને સામેવાળાનું. બંનેને એડ્રેસ પ્રોપર લખવા જોઈએ, ચકાસણી કરી લેવી જોઈએ, ત્યારબાદ આર્ટિકલ બુક અથવા પોસ્ટ કરવું જોઈએ. ઓકે, તો એને સ્પષ્ટ, સ્પીડી અને ઝડપી મળે એને આર્ટિકલ, એટલા માટે. ઓકે, મોટી સંખ્યામાં આવતા અવિતરિત આર્ટિકલ દર વર્ષે રિટર્ન લેટર ઓફિસમાં નાશ કરવામાં આવે છે. મતલબ આવા આર્ટિકલ કંઈ મળે નહીં, બરાબર. તો શું થશે એમાં? જો આ શબ્દ પણ તમે નોટ કરી રાખજો, આરેલો રિટર્ન લેટર ઓફિસ. રિટર્ન લેટર ઓફિસ એનું કામ શું છે? એનું કામ એ છે, સર્કલ ઓફિસની આસપાસ લગભગ એની ઓફિસો આવતી હોય છે, ચીફ પીએમજી અંતર્ગત કામ કરતા હોય છે. તો આમાં ધારો કે મેં સામેવાળાનું એડ્રેસ પ્રોપર લખ્યું નહીં અને મેં મારું પોતાનું પણ એડ્રેસ પ્રોપર લખ્યું નહીં, તો શું થશે? હવે એડ્રેસી કે પોતે પ્રેષક કોઈનું પણ એડ્રેસ નહીં મળે. તો આવા કિસ્સામાં શું રિમાર્ક મારવો જોઈએ? તો રિમાર્ક સેન્ડ ટુ આરએલઓ, મતલબ રિટર્ન લેટર ઓફિસમાં મોકલવામાં આવશે. આવા આર્ટિકલને પછી રિટર્ન લેટર ઓફિસર આખા આર્ટિકલને ખોલશે, અંદરથી જો સરનામું મળે તો સરનામું શોધશે અને ઉપર ફરીથી લખશે અથવા ચોંટાડશે અને ડિલિવરી કરવામાં આવશે, બરાબર. છતાં જો આવો આર્ટિકલ અંદર એડ્રેસ ન મળે તો એનો નાશ કરવામાં આવશે. ઓકે, આવી રીતે આરએલઓ કામ કરતી હોય છે. આટલામાં આપણા માટે એક એનું ફૂલ ફોર્મ યાદ રાખવું જરૂરી છે અને આરએલઓનું કામ શું છે એ યાદ રાખવું જરૂરી છે. હવે સૂચવવામાં આવે છે કે પેકેટ પોસ્ટ દ્વારા મોકલવામાં આવેલ ફોટોગ્રાફના કિસ્સામાં, જો ફોટોગ્રાફ તમે મોકલતા હો પેકેટ પોસ્ટ દ્વારા, તો ફોટોગ્રાફના કિસ્સામાં પણ શું કરવું જોઈએ? અમુક વાર એવું થતું હોય છે કે ફોટોગ્રાફ્સની ઘણી કોપીઓ હોય ને એમાંથી અલગ અલગ કોપીઓ, જો કવર ખરાબ મતલબ હલકી ક્વોલિટીનું હશે તો એ કવર તૂટી જતું હોય છે અને ફોટો પણ બહાર નીકળી જતા હોય છે, તો આઈડિયા નથી આવતો કે ફોટો આવ્યા ક્યાંથી, બરાબર. તો એવા કિસ્સામાં શું કરવું જોઈએ કે દરેક ફોટોગ્રાફના કિસ્સામાં મોકલનારનું નામ, સરનામું, મોબાઈલ નંબર, પિનકોડ લખવો જોઈએ. તો જેનાથી શું થશે? એક ખોવાઈ જવાના કિસ્સામાં એ માલિકને મળી શકે, બરાબર. તો આ એક યાદ રાખવું રહ્યું. આગળ વધીએ. હવે ઇન્ટિમેશન ઓફ એડ્રેસી ટુ કોરેસ્પોન્ડન્ટ અબ્રોડ. ચલો, વિદેશમાં કોઈ પત્ર વ્યવહાર કરો છો તો એની સૂચના અંગે અહીં આપણે વાત કરીશું. વિદેશમાં પત્ર વ્યવહાર માટે ઇન્ટિમેશન આપે ત્યારે તેમના સરનામામાં ભારતના રાજ્યના નામનો પણ ઉલ્લેખ હોવો જોઈએ. ઘણી વાર એવું થાય કે ભારતનો કોઈ વ્યક્તિ હોય એ અમેરિકા જતો રહ્યો હોય, પછી આપણને જણાવે કે હવે હું અહીં નથી અને મારા પત્રો છે ને વિદેશ આપવા અથવા મતલબ ભારતમાં આ સ્થળે આપવા ઇન્ટિમેશન તમને આપે ત્યારે એક વસ્તુ ગુજરાત રાજ્ય અથવા કોઈ પણ ભારતનું રાજ્ય, એ રાજ્યનો ઉલ્લેખ કરવો આવશ્યક છે. ઓકે, વિદેશમાં પત્ર વ્યવહાર માટે ઇન્ટિમેશન આપે ત્યારે એ સરનામામાં ભારતના રાજ્યનો પણ ઉલ્લેખ કરવો આવશ્યક છે, કે જેઓ ત્યાં રહેતા હતા અથવા રહે છે, બહાર અમુક સમય માટે ગયા છે તો. ઓકે, તો આવા આર્ટિકલ્સ. ત્યારબાદનો ટોપિક છે મૃત્યુ વ્યક્તિઓને સંબોધિત લેખો. જ્યારે મૃત્યુ વ્યક્તિઓ ડેથ થયેલું છે એવા વ્યક્તિઓને આર્ટિકલ સંબોધવામાં આવે છે. આમાંથી એક પ્રશ્ન હતો પોસ્ટમેન ટુ પીએમાં, જે હમણાં
એક્ઝામ લેવાઈ ગઈ. અહીંથી એક પ્રશ્ન આવ્યો હતો. તો શું ધ્યાન રાખવું જોઈએ જ્યારે મૃત વ્યક્તિઓને તમને ખબર છે, ધારો કે તમને ખબર છે કે આર્ટિકલ મૃત વ્યક્તિને સંબોધિત કરીને લખવામાં આવ્યું છે, તો તમે શું કરી શકો? તો જો નીચેની શરતો સંતોષાય, પોસ્ટ માસ્ટરને એવું લાગે કે પહોંચાડવાની વ્યવસ્થા કરી શકે, એવું એને લાગવું જોઈએ પોસ્ટ માસ્ટરને. પોસ્ટ માસ્ટર ઇઝ સોલી ઓથોરાઇઝ ટુ આર્ટિકલ ડિલિવર ઓર નોટ ડિલિવર. એક તો પહેલો તો આ આર્ટિકલ કેવા હોવો જોઈએ? વિધાઉટ ઇન્શ્યોર્ડ ન હોવા જોઈએ, ઓકે. વિના લેખો. કિંમતી ચીજ વસ્તુઓ ન હોવી જોઈએ, બરાબર. ધારો કે કોઈ સોનાનું મૂકી 1 લાખનું 2 લાખનું સોનું અંદર કવરમાં કરી નાખે, ઓકે, કવર કરીને ડેથ વ્યક્તિના નામે મોકલી દે, અથવા મારા જ ઘરના કોઈક ઓફ થઈ ગયા હોય અને હું જ એના નામ ઉપર વસ્તુ મોકલું, ઓકે, તો ઇન્કમ ટેક્સમાં પણ આવા ફ્રોડ થતા હોય છે. એટલા માટે કિંમતી વસ્તુઓ ના હોવી જોઈએ. દાવેદારનું શીર્ષક સ્પષ્ટ હોવું જોઈએ, ઓકે. ક્લાઇમેન્ટ ઇઝ ક્લિયર, ટાઇટલ ઓફ ધ ક્લિયર, ઓકે. ટાઇટલ મતલબ શીર્ષક, મતલબ વ્યક્તિનું જે ઉપર જે મથાળું છે આ લખે એ કેવું હોવું જોઈએ? સ્પષ્ટ હોવું જોઈએ. કોઈ કાઉન્ટર ક્લેમ વિવાદ ન હોવો જોઈએ, મતલબ અંદરો અંદર તમને આઈડિયા હોય કે આ લોકોનો વિવાદ છે, તો આવા કિસ્સામાં આર્ટિકલને દેવામાં ટાળવું જોઈએ, ઓકે, દેવું ન જોઈએ. કે ડિસ્પ્યુટ ક્લેમ થતા હોય છે અને ખોટા ઇસ્યુ થતા હોય છે, તો આવો આર્ટિકલને આપણે ન દેવો જોઈએ, ખોટા ક્લેમ, ઓકે. અને કિસ્સામાં કેસનો નિર્ણય લેવા માટે વર્તુળના વડા અધિકૃત છે, ઓકે. છતાં અમુક એવું થતું હોય કે પોસ્ટ માસ્ટરને સાથે વિરોધ થઈને પણ લોકોને આર્ટિકલ જોતું હોય છે પોસ્ટ, તો એ લોકો સર્કલ હેડને પણ અરજી કરે તો એ નિર્ણય લેતા હોય છે, ઓકે. ચલો હવે જોઈએ કે કેવા કિસ્સામાં ગ્રાહકો દાવો કરી શકશે નહીં. ચલો હવે કસ્ટમર તમારી પાસે આવીને એમ કહે કે તમે આ પૈસા તમને આપી દઉં છું અને તમે સ્ટેમ્પ લગાવી આલો, તો એવું લગાડવા માટે કસ્ટમર અધિકારીઓને કહી શકે નથી, ઓકે. અને લગાડવી પણ ન જોઈએ, એ કામ કસ્ટમરનું છે, કર્મચારીનું નથી, ઓકે. ટિકિટ દેવાનું કામ કે સ્ટેમ્પ્સ દેવાનું કામ કર્મચારીનું છે, પરંતુ એ લગાડવાનું કામ એ જે તે વ્યક્તિનું છે, ઓકે. તો એ પોસ્ટ ઓફિસના અધિકારીઓ જાહેર જનતા વતી લેખો પર સ્ટેમ્પ ન લગાડવા જોઈએ, બરાબર. આ સમજો જેવી વસ્તુ છે, ઓકે. તેઓ રોકડા આપવા માટે બંધાયેલ નથી. ચલો આપણે ઉલ્લેખ છે, તમને એવું લાગે કે રોકડા કસ્ટમર કે રોકડા કેમ નથી રાખતા તમે, તો એ પીઓ ગાઈડ 1માં આપેલું છે કે આપવા બંધાયેલ નથી. કસ્ટમરને સર્વિસ જોઈતી હોય તો કસ્ટમરે કેશ લઈને આવવું જોઈએ, પણ આપણે માણસાની દ્રષ્ટિએ કેશ રાખતા હોઈએ છીએ, નથી બોલતા હોતા, ઓકે. તો આપણે આપવા માટે બંધાયેલા નથી, ઓકે, રોકડા આપવા માટે. તેઓ રજિસ્ટર પાર્સલ એરમેલ લેખો સિવાય લેખોનું વજન કરવા માટે બંધાયેલ નથી, ઓકે. રજિસ્ટર પાર્સલ અને એરમેલ લેખો સિવાય લેખોનું વજન કરવા માટે પણ બંધાયેલ નથી, એ લોકોને વજન સાથે કરીને આવવાનું હોય છે, ઓકે. ગામડાના પોસ્ટમેન જાહેર જનતાને વેચાણ માટે ટપાલ ટિકિટ સ્ટેશનરી રાખી શકે, ઓકે. ગામડાના પોસ્ટમેન એટલે મતલબ સમજી શકાય, સ્પષ્ટ કોઈ વ્યાખ્યા નથી, તો એવું માની શકાય કે ગામડાના પોસ્ટમેન તો જીડીએસ હોય, બીપીએમ એબીપીએમ લોકો કામ કરતા હોય, તો એ જનતાના માટે રાખી શકે, તો ઘણા બધા રાખતા પણ હોય છે, તો આમાં કંઈ ખાસ ઇસ્યુ છે નહીં. તેઓ પોસ્ટ કરવા માટે નોંધણી વગરના લેખો સ્વીકારી શકે અને તેઓ આરએલ બુક કરી શકે અને લોકોને રસીદ આપી શકે. કોણ? આની વાત છે, ગામડાના પોસ્ટમેન અથવા જીડીએસ, ઓકે. ચલો આગળ વધીએ. હવે ચલો અહીં પૂરું થઈ ગયું છે. વેબ મેથડ ઓફ એડ્રેસ, આપણે એડ્રેસને કેવી રીતે લખવું જોઈએ, સરનામાને કેવી રીતે લખવું જોઈએ, કઈ રીતો છે, ક્યાં લખવું જોઈએ, ડાબી બાજુ જમણી બાજુ, પ્રેષકનું સરનામું કેવી રીતે લખવું જોઈએ, ઓકે. કેવી રીતે પત્ર વ્યવહાર કરવો જોઈએ, આર્મીવાળા સિવિલિયન સર્વિસને મોકલીએ આર્ટિકલ ત્યારે કેવું એડ્રેસ લખવું જોઈએ. ત્યારબાદ ઇન્ડિયન નેવીના જે કર્મચારીઓ છે એને મોકલીએ પત્રો ત્યારે કેવી રીતે સરનામું કરવું જોઈએ એ પણ આપણે જોયું. ઉપરાંત આપણે હવે થોડા એમસીક્યુ ફટાફટ જોઈ લઈએ, તો એનું રિવિઝન પણ કરી નાખીએ એક સાથે એમસીક્યુ સાથે. આ બધા પ્રશ્નો જૂની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો છે, પીવાયક્યુ છે, તો એનો પણ આપણે અહીં ચર્ચા કરીશું. આર્મી અને એરફોર્સમાં ફરજ બજાવતા સંરક્ષણ સેવાઓના કર્મચારીઓને નીચેનામાંથી મેલના કિસ્સામાં વિગતો હંમેશા સરનામામાં રજૂ કરવી જોઈએ, ઓકે.
અગાઉ કીધું તો આપણે વાત કરી ગયા. ઓકે, એમાંથી પ્રશ્નો આવશે, એનાથી બહાર પ્રશ્નો નહીં આવે. નંબર એટલે બક્કલ નંબર આવે એ લોકોનો. જે પોલીસમાં તમે જોતા હોય તો એક હોય કે બક્કલ નંબર ફલાણું ફલાણું, એ પ્રમાણે એ લોકોનો પણ બક્કલ નંબર હોય. રેન્ક હોય, નામ અને એકમ હોય, યુનિટ હોય અને ઉપરોક્ત તમામ, મતલબ બધી વસ્તુઓ લખવી જોઈએ. ઓકે, સરનામાની પદ્ધતિમાં ક્યાં વ્યાખ્યા આપવામાં આવી છે? પીઓ ગાઈડ 1 ક્લોઝ નંબર 26-31. ઓકે, અહીં એની વ્યાખ્યા આપવામાં આવી છે. એની વ્યાખ્યા સરનામાઓ, વે ઓફ મેથડ. ઓકે, લેખોને રિકોલ કરવાની મંજૂરી કોણ આપી શકે? ડિલિવરી ઓફિસ સબપોસ્ટ માસ્ટર. જ્યાં ડિલિવરી થવાની હોય એને રિકોલ માટેની અરજી મંજૂર કરી શકે. ઓકે, પ્રશ્ન 4, જો લેખ કેર ઓફ પોસ્ટ બોક્સના સરનામે પ્રાપ્ત થયો છે પરંતુ સરનામામાં પોસ્ટ બોક્સ ફાળે લેનાર તરીકે બંધ થઈ ગયો છે, તો લેખ શું કરવામાં આવશે? મેં તમને અગાઉ કહી દીધું કે આ વ્યક્તિનો લેખ તરીકે ગણવામાં આવશે અને પ્રેષકને પરત કરવામાં આવશે. રિટર્ન ટુ સેન્ડર, RTS. ઓકે, દરેક લેખના કયા હેતુ માટે ડાબી બાજુના નીચેના ખૂણા પર મોકલવાનું નામ અને સરનામું હોવું જોઈએ? ઓકે, શા માટે હોવું જોઈએ? મતલબ નોર્મલ વસ્તુ છે ને યાર, એમાં કશું સમજવું જેવું છે નહીં. તો કે ડિલિવરી ન થવાના કિસ્સામાં પ્રેષકને ખોલે વિના અને વિલંબ કર્યા વગર પરત કરવામાં. ડિલિવરી ન થઈ હોય, ધારો કે એડ્રેસ મળ્યા ન હોય, રિટર્ન ટુ સેન્ટર હોય અથવા લેફ્ટ હોય, તો આવા આર્ટિકલને પરત પાછા મળે વિલંબ કર્યા વગર. એના માટે ડાબી બાજુ ઉપર નીચેના ખૂણા પર એડ્રેસ, નામ અને સરનામું લખવું જોઈએ. બીજો ઓપ્શન, વિવિધ આરએલઓમાં દર વર્ષે મોટી સંખ્યામાં બિન નોંધેલ લેખોનો નાશ કરવામાં આવે છે. એડ્રેસ મળે નહીં, એડ્રેસ ન મળે કે સરનામા ધારક ન મળે, તો આવા કિસ્સામાં આરએલઓ શું કરે? એને નાશ કરી દે છે. તો એ પણ એટલા માટે આપણે શું લખવું જોઈએ? બંને બાજુ એડ્રેસ લખવા જોઈએ. ઓકે, મોકલવાના અને લેનારના. મોકલવાનું સરનામું ક્યાં લખવું જોઈએ? લેખની નીચે ડાબા ખૂણા પર. ઓકે, મોકલનાર પ્રેષકનું સરનામું નીચે ડાબી બાજુ આપણે જોઈ ચૂક્યા છીએ. વિદેશી દેશોને સંબંધિત લેખના કિસ્સામાં સરનામું ક્યાં લખવું જોઈએ? કેવી રીતે લખવું જોઈએ? તો કે રોમન અક્ષરો અને અરબી આંકડામાં. બને ત્યાં સુધી ઇન્ડિયામાં પણ આવી રીતે લખવું જોઈએ. ગુજરાતી લોકલ ભાષા મતલબ આઉટ ઓફ સ્ટેટ મોકલતા હોય તો આવી રીતે ખાસ તમારે લખવું જોઈએ. ગુજરાતમાં તો ચાલી જાય. ઓકે, 8મો, ઉચ્ચ સરકારી અધિકારીઓની યાદી કે જેઓ જ્યાં પણ ભારતમાં પ્રવાસ પર હોય ત્યારે તેમને આ આગળ આવશે ડીપમાં થોડું, બરાબર, કેમ્પ બેગ ને બધું આગળ આવશે. અહીં ખાલી આપણે જે બે છે આ બધું મતલબ એકબીજા સાથે તમે લિંક કરતા જાઓ, બધી વસ્તુ એકબીજામાં આવે જ છે. ઓકે, લિંક કરતા શીખવું પડશે આપણે. તેમને મેલ પહોંચાડવાના વિશેષ અધિકાર મેળવવા માટે હકદાર છે. તેઓ પીઓ ગાઈડ 1ની કઈ કલમમાં જોવા મળે છે? આવી કલમો પર મેં તમને કીધું કલમો આવશે, કલમો યાદ રાખજો, ક્લોઝ પણ યાદ રાખજો અને સેક્શન એ પણ આગળ આવશે, તમે જોજો બધું. 206માં એનો ઉલ્લેખ છે. ઓકે, 206. પત્રવ્યવહારમાં સરનામું શા માટે સંપૂર્ણ અને નિશ્ચિત હોવું જોઈએ? ઓકે, શા માટે હોવું જોઈએ યાર? એડ્રેસ ના હોય તો શું થાય? તો કે ડિલિવરી મોડી થાય, વિલંબ થાય. ઓકે, ડિલિવરીમાં ભૂલ થાય. બે નામ હોય, ભરતભાઈ ભૂરાભાઈ, તો ભરતભાઈ ભૂરાભાઈ બે હોય તો ભરતભાઈ ભૂરાભાઈને કોને દેવું કોને ન દેવું એક જગ્યાએ આપી દઈએ તો પણ ઇસ્યુ થાય. ઓકે, તો ભૂલ થાય એમાં ડિલિવરીમાં. ઓકે, લેખકનું સરળ અને પ્રસારણ સુનિશ્ચિત કરવા. તો કે સિમ્પલ અને સરળ ટ્રાન્સમિશન કરવા માટે અહીંથી તમે પ્રોપર એડ્રેસ લખ્યું તો પાછું ત્યાં જતું રહે. જો કદાચ ત્યાંથી ન મળે તો પરત તમને મળે. ઓકે, ટ્રાન્સમિશન તમારું કેવું થવું જોઈએ? સરળ કરવા માટે. કોઈ પણ વિસ્તૃત પૂછપરછ વિના ટપાલને ગંતવ્ય સ્થાન પર સુનિશ્ચિત કરવા પડે. તો તમે એડ્રેસ પૂરેપૂરા નહીં લખ્યા હોય, નામ પૂરેપૂરું નહીં લખ્યું હોય તો શું થશે? વારંવાર પૂછપરછ કરવી પડશે. ઓકે, પૂછપરછ કરવાથી સમય અને બંને લોકોનો, કર્મચારીને વત્તા તમારો પણ બગડશે. તો શું કરવું જોઈએ? આવું ના કરવું જોઈએ, બરાબર ને? ડી જવાબ આવશે બધાનો. પોસ્ટલ લેખનની પ્રોમ્પ્ટ ડિલિવરી માટે મોટા પ્રમાણમાં સુવિધા આપે છે. જો કેવું છે મતલબ પ્રોમ્પ્ટ ડિલિવરી મતલબ આમ ચોક્કસ, સટીક, સ્પેસિફિક. તો શું તમારે એવું ખાસ કરવું જોઈએ જેથી તમને સટીક અને પ્રોમ્પ્ટ ડિલિવરી મળે? તો શબ્દોમાં તમે જોજો, સ્પષ્ટ રીતે સંબોધવામાં આવે, સંપૂર્ણ રીતે સંબોધવામાં આવે, સારી રીતે સંબોધવામાં આવે કે યોગ્ય રીતે સંબોધવામાં આવે. સ્પષ્ટ હોય પણ યોગ્ય રીતે ન હોય તો ન ચાલે. સ્પષ્ટ હોય તો થોડું તકલીફ વાળું રહે, બરાબર ને?
સંપૂર્ણ રીતે સમજો. સંપૂર્ણ રીતે મતલબ એ કોઈ પરિભાષા નથી સંપૂર્ણ કોને કહેવું, બરાબર. એમાં આખો ભરી દો તમે સંપૂર્ણ આખા એન્વેલપને, તો એ તમારું પ્રોપર રીત છે નહીં. સારી રીતે સમજો. સારી રીતે મતલબ કેવું હોય, એમ શણગારીને મસ્ત સુંદર રીતે શણગારી હોય મસ્ત, એ રીતે એ પણ ના ચાલે. તો યોગ્ય રીતે મતલબ જે માપદંડો છે એ પ્રમાણે તમે ફોલો કરતા હો તો તમને પ્રોમ્પ્ટ ડિલિવરીનો લાભ મળી શકે, બરાબર. આ નિયમ પ્રમાણે અહીં એડ્રેસી, અહીંયા મોકલનાર, અહીંયા સ્પેસ, જગ્યા, મતલબ આ પ્રોપર જે રીતો છે એ કેવું રીતે યોગ્ય રીતે હોવું જોઈએ. ઓકે, ચલો આગળ. ચલો, થેન્ક યુ ફોર ધ વોચિંગ ધીસ વિડીયો. આજે આપણે આ ચેપ્ટર 7 જોયું, મેથડ ઓફ એડ્રેસ, એટલે કે પત્ર કરવાની સરનામાની. આજે બુક આવવાની હતી 24 તારીખે, કમિંગ ઓન 24 જુલાઈ. મેં વાત કરી હતી અગાઉ પણ તમને. તો આ બુક આજે આવી નથી 24 તારીખે, વિડીયો રેકોર્ડ કરી રહ્યા છીએ આપણે. તો 25 તારીખે કાલે આવવાની સંભાવના છે. તો જે લોકોને આ બુક જોઈતી હોય તે નો કોઈ પણ પ્રોફિટ વગર, ઓનલી જે ખર્ચો થયો છે એ કિંમત છે એ અનુસાર મોકલવામાં આવશે. બુક જોઈતી હોય તો આ નંબર પર તમે વોટ્સઅપ કરી શકો છો. ઓકે, થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. થેન્ક યુ સો મચ.